હેલો દોસ્તો, નમસ્તે। આજે હું બનાવું છું મિક્સ શાક, જેમાં મેં 6 પ્રકારના શાકભાજી લઈ લીધા છે। આપણા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એ શાકભાજી આપણે લઈ શકીએ છીએ। અને બધા શાક મેં ધોઈ અને સરસ રીતે સમારી લીધા છે અને બધા સરખા પ્રમાણમાં લીધા છે। તો સૌપ્રથમ કુકરમાં 3 થી 4 ચમચી તેલ એડ કરું છું અને આ શાક મેં કુકરમાં બનાવું છું, જે ફટાફટ બની જતું હોય છે અને બહુ ટેસ્ટી પણ બનતું હોય છે। તો મિક્સ વેજીટેબલ છે તો મેં જીરું અને અજમો 2 વસ્તુ નાખી છે, એમાં થોડી હિંગ, થોડી હળદર। હવે સૌપ્રથમ ટામેટાં નાખ્યા છે અને ટામેટાં સાતળી દેવાના છે। તો ટામેટાં થોડા સ્મૂથ થાય ત્યારે આપણે એની અંદર તુવેરના દાણા નાખી દીધા છે, દૂધી છે, વટાણા છે, બટાકા અને રીંગણ। આ રીતે 6 પ્રકારના શાકભાજી કુકરમાં મેં એડ કરી દીધા છે। હવે ધાણા જીરું, લાલ મરચું, હળદર પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું, આ બધા જ મસાલા સારી રીતે આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે। આ છે આદુ અને મરચાંની પેસ્ટ, થોડું પાણી એડ કર્યું છે। આ બધા જ શાકભાજીને મસાલા સાથે આપણે મિક્સ કરી દેવાના છે અને આ ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે। તો દોસ્તો, તમે પણ આ રીતે બનાવજો, બહુ ફટાફટ બની જતું હોય છે અને ફક્ત 2 સીટી વગાડી છે। દેખો, ખૂબ જ સરસ કલરફુલ અને ટેસ્ટી શાક તૈયાર છે। દોસ્તો, તમે મારી ચેનલ શાંતિ નરેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર કરજો અને મારા વિડીયોને પૂરેપૂરો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ। તો તમે પણ આ રીતે શાક બનાવો।